ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ। આ અષ્ટપાહુર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુંકુંદાચાર્ય દેવે પાંચમું પાહુર ભાવ પાહુરની રચના કરી છે. ભાવ પાહુરમાં જીવના ભાવની મુખ્યતા બતાવી છે. એમાં વિષય ચાલે છે જીવ પોતાના ભાવના ફળમાં ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે અને ચાર ગતિના પરિભ્રમણમાં દુઃખી થાય છે. ચાર ગતિમાં વિષય ચાલે છે તિર્યંચ ગતિનો. તિર્યંચ ગતિમાં એનું વર્ણન કરતા ગાથા 29માં આચાર્ય ભગવંત કહે છે કે અંતમુહૂર્તના જન્મ મરણના ક્ષુદ્ર ભવના વિશેષને કહે છે. કયા જીવ તિર્યંચમાં અંતમુહૂર્ત કાળમાં કેટલા ભવો કરે છે. તિર્યંચ ગતિ છે એ પાપ ભાવનું ફળ છે. પાપ ભાવમાં ના ફળમાં જીવ એક ઇન્દ્રિયમાં જન્મે, બે ઇન્દ્રિયમાં જન્મે, ત્રણ ઇન્દ્રિયમાં જન્મે વગેરે. હવે ત્યાં જન્મ લે તો એક અંતર્મુહૂર્ત કાળમાં કેટલા જન્મ થાય ને કેટલા મરણ થાય. જુઓ, ગાથા 29 એના શબ્દો છે
રે જાણ 80, 60, 40 ક્ષુદ્ર ભવ વિકલેન્દ્રિના અંતમૂરતે ક્ષુદ્ર ભવ 24 પંચેન્દ્રિય તણા. વિકલેન્દ્રિય એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય ને 4 ઇન્દ્રિય. તો 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય જીવો અંતમુહૂર્ત કાળમાં 2 ઇન્દ્રિય જીવ 80 વખત જન્મ મરણ કરી શકે. 3 ઇન્દ્રિય 60 વાર જન્મ મરણ કરે. 4 ઇન્દ્રિય 40 વાર જન્મ મરણ કરે. અંતમુહૂર્ત કાળ એટલે પહેલાં કહ્યું હતું, એક મુહૂર્ત કરતાં થોડો ઓછો સમય. એક અંતમુહૂર્ત એટલે 48 મિનિટ. તો 48 મિનિટથી ઓછો કાળ, એટલી વારમાં 2 ઇન્દ્રિયના જીવો 80 વખત જન્મ મરણ કરે. આટલું અલ્પ આયુષ જીવને, અજ્ઞાની જીવને જન્મનું દુઃખ એવડું, એટલું જ મરણનું દુઃખ. હવે એક અંતર્મુહૂર્ત કાળમાં 80 વખત જન્મે ને મરે એ જીવ કેટલો દુઃખી હશે. આવા સ્થાનોમાં તે અનંત વખત જન્મ લીધો તો પણ તને સંસાર પ્રત્યે વૈરાગ ના આવ્યો. આ સંસાર દુઃખમય છે એવું તને ભાવભાસન ન થયું. ત્રણ ઇન્દ્રિયવાળો જીવ અંતમુહૂર્ત કાળમાં 60 વખત જન્મે, 60 વખત મરે. છતાં જીવને આવી વાત સાંભળીને પણ આવા સ્થાનોમાં અનંત વખત જન્મો છતાં આવા જન્મ મરણના દુઃખ સહન કર્યા છતાં એમને આ ભાવમાંથી છૂટવું ગમતું નથી. આટલા દુઃખ વેઠે તો પણ એમ નથી થતું કે હવે હું છોડું. હવે કે છે 4 ઇન્દ્રિયવાળો જીવ અંતમુહૂર્ત કાળમાં 40 વખત જન્મ્યો ને મર્યો. જન્મ્યો ને મર્યો. તો પણ આ કયા ભાવને કારણે આટલા જન્મ મરણ થાય છે? છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિઓના મુનિ એવા આચાર્ય કુંદકુંદાચાર્ય દેવ
આગમમાં આવું વર્ણન કરે, જીવ એને વાંચે, અભ્યાસ કરે, ચિંતન કરે, મનન કરે, પણ અંદરમાંથી હજી એને એમ થતું નથી કે આ સંસાર દુઃખમય છે. આવા ભાવો મેં અનંત વખત કર્યા, એના ફળમાં આટલી વાર જન્મ મરણ કર્યા, તો હવે એવા પાપ ભાવમાં તો મારે પડવું જ નથી. એવા પાપ ભાવોથી હું મુક્ત થઈ એ પાપ ભાવોથી મુક્ત થઈ હું પોતે ચાર ગતિ પ્રત્યે ઉદાસીન થઈ, સંસાર પ્રત્યે ઉદાસીન થઈ, આત્મ સન્મુખ થઈ પરિણામમાં શુદ્ધતા પ્રગટ કરું. એવો ભાવ પ્રગટ્યા પછી પણ એ ભાવને કાયમ જાળવીને સ્વભાવલક્ષી પુરુષાર્થ કરીને સ્વભાવની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જાગૃત રહીને પુરુષાર્થને વેગ આપીને પ્રાપ્ત કરીએ છૂટકો, એવો હજી અંદરથી વેગ પકડતો નથી. જો હવે આ 29 ગાથાનો અર્થ કહે છે, આ અંતમુહૂર્તના ભવોમાં બે ઇન્દ્રિયના ક્ષુદ્ર ભવ, નીચી કક્ષાના ભવ એને ક્ષુદ્ર ભવ કહેવાય છે. બે ઇન્દ્રિયના ક્ષુદ્ર ભવ 80, ત્રણ ઇન્દ્રિયના 60, ચાર ઇન્દ્રિયના 40, પંચેન્દ્રિયના 24. આ પ્રમાણે હે આત્મન તું ક્ષુદ્ર ભવ જાણ. ભાવાર્થ: ક્ષુદ્ર ભવ અન્ય શાસ્ત્રમાં આ પ્રમાણે ગણાવ્યા છે. અન્ય શાસ્ત્રોએ પણ વર્ણન કર્યું છે. પૃથ્વી, પૃથ્વીકાય, અપકાય, તેજકાય, વાયુકાય ને સાધારણ નિગોદ વનસ્પતિમાં સાધારણ શરીર હોય છે. સાધારણ શરીર એટલે એક જ શરીરના માલિક અનેક જીવો. એમનું શરીર પણ એક, એમનો આહાર પણ સાથે, એમનો શ્વાસોશ્વાસ પણ સાથે, આયુની પૂર્ણતા પણ સાથે. એ જીવને નિગોદના જીવ કહેવાય. નિગોદનો અર્થ એમ
એક શરીરના અનેક જીવ માલિક. રીએ સાથે, જન્મે સાથે, મરે સાથે. આયુષ્ય સમાન છે. આહાર પણ સાથે લે, શ્વાસોશ્વાસ પણ સાથે ચાલે. મરે ત્યારે બધા એકી સાથે મરે. પાંચ પ્રકારના જીવ લીધા: પૃથ્વીકાય, અપકાય, તેજકાય, વાયુકાય અને વનસ્પતિકાય. એ પાંચ પ્રકારના જીવોમાં બબ્બે પ્રકાર, સૂક્ષ્મ અને બાદર. એટલે થયા 10. પછી સપ્રતિષ્ઠિત વનસ્પતિ એ 11મું સ્થાન. સપ્રતિષ્ઠિત વનસ્પતિ એટલે એક જ વનસ્પતિના આશ્રયે અનેક સાધારણ વનસ્પતિ શરીર હોય. એક ઝાડ, એમાં અનેક સાધારણ શરીર. એક સાધારણ શરીર એટલે નિગોદનું શરીર. નિગોદનું શરીર એટલે એક શરીરમાં અનેક જીવ એકી સાથે રહે. ફરીવાર, વનસ્પતિનું ઝાડ એક હોય, એ વનસ્પતિના ઝાડમાં અનેક સાધારણ શરીર હોય, એટલે કે નિગોદના શરીર હોય. અને એક એક નિગોદના શરીરમાં અસંખ્યાતા જીવો. એક શરીરમાં અસંખ્યાતા જીવો છે એ જન્મે સાથે, મરે સાથે, આહાર સાથે લે, શ્વાસોશ્વાસ સાથે લે. હવે કે છે આ 11 સ્થાન છે. 11 સ્થાનમાં પૃથ્વીકાય, અપકાય, તેજકાય, વાયુકાય, વનસ્પતિકાય. એમાં પાછા સૂક્ષ્મ બાદર એટલે 5 ગુણ્યા 2 10. પછી સપ્રતિષ્ઠિત વનસ્પતિ. સપ્રતિષ્ઠિત વનસ્પતિ એટલે 11મું. સપ્રતિષ્ઠિત વનસ્પતિ એટલે વનસ્પતિનું એક ઝાડ હોય, એમાં નિગોદના શરીર અનેક છે. અને એક એક નિગોદના શરીરમાં અનેક જીવો એકી સાથે જન્મે મળે છે. એવા 11 સ્થાન. આ 11 સ્થાનના જે ભવ છે એમાં એક એકના 6000 વાર એટલે 66,000.
6012 વાર, એટલે તેના 66,132 થયા. આ ગાથામાં કયા તે ભવ, બેઇન્દ્રિય વગેરેના 204, એ પ્રમાણે 66,336 એક અંતઃમુહૂર્તમાં ક્ષુદ્ર ભવ થાય છે. ચાર ગતિનું સ્વરૂપ બતાવવું છે. શા માટે? તો કે તે ભોગવેલા દુઃખો એનું વર્ણન કરવું છે. આવા દુઃખોનું વર્ણન શા માટે કરવું છે? તો કે અનાદિકાળથી તું આટલો દુઃખી થાય છે, એ વાત સાંભળીને પણ તું સુખી થવાના પુરુષાર્થ રૂપે જ્ઞાયક સ્વભાવ સન્મુખ થા. એવો ભાવ છે, માટે બતાવવું છે. બીજું એ બતાવવું છે કે તે પાપ ભાવ કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. એ પાપ ભાવના ફળમાં આ ક્ષુદ્ર ભાવ મળે તને. આ ભાવ તને દુઃખદાયક છે, એનો ત્યાગ કર. જો તને એમ લાગતું હોય કે ખરેખર તું આ દુઃખી છો અને દુઃખનું વર્ણન યથાર્થ છે, તેવું યથાર્થપણું તને ખ્યાલમાં આવ્યું ક્યારે કહેવાય? તો કે આવા ભાવ છોડી દે. હવે કહે છે કે હે આત્મન, આ દીર્ઘ સંસારમાં, દીર્ઘ એટલે લાંબો, લાંબા કાળનો સંસાર, લાંબા કાળના સંસારમાં પૂર્વક પ્રકારે સમ્યક દર્શન આદિ રત્નોત્તરીની પ્રાપ્તિ વિના ભ્રમણ કર્યું. ચાર ગતિના ભ્રમણનું કારણ શું? તો કે તે રત્નત્રયની પ્રાપ્તિ ન કરી. કોઈ એમ કહે કે હું દુઃખી છું, એનું કારણ શું? તો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે ન પરિણમ્યો. તો જુઓ ગાથા 30, એમના શબ્દો છે: વર્ણ રત્ન ત્રય પ્રાપ્તિ તું એ રીત દીર્ઘ સંસારે ભમ્યો, બાખ્યું જીનો એ આમ તેથી રત્નત્રયને આચરો. કોણે કહ્યું છે? જિનેન્દ્ર ભગવાને. જિનેન્દ્ર ભગવાને દિવ્ય ધ્વનિમાં એમ કહ્યું છે કે તું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ને પ્રાપ્ત ન કર્યું, તેથી લાંબો કાળ લાંબા કાળથી સંસારમાં ભ્રમણ કર્યું
આમ જાણીને હવે તું તે રત્નત્રયનું આચરણ કર. એવું જિનેન્દ્રદેવ કહે છે. ચારે ચાર ગતિ કોને કારણે? તો કે ચારે ચાર ગતિ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. 6 ઢાળામાં પહેલી ઢાળમાં 4 ગતિના દુઃખનું વર્ણન કર્યું. બીજી ઢાળમાં દુઃખના કારણ બતાવ્યા. તો કે દુઃખના કારણ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. અનાદિ દુઃખનું કારણ અગ્રહિત મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્ર. વર્તમાન દુઃખનું કારણ ગ્રહિત મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્ર. તો દુઃખનું કારણ જો મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્ર હોય તો 6 ઢાળામાં ત્રીજા અધિકારમાં એમ કહ્યું કે 4 ગતિ જો દુઃખરૂપ હોય અને દુઃખનું કારણ હોય તો સાચું સુખ હોવું જોઈએ. જો સાચું સુખ હોય તો એનું કારણ પણ હોવું જોઈએ. તો કે દુઃખ છે ને દુઃખનું કારણ છે. દુઃખનું કારણ મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્ર છે. તો દુઃખની સામે સાચું સુખ છે. તો સુખનું કારણ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર છે. એમ અહીંયા પણ એમ જ કહ્યું આચાર્ય ભગવંતે કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ સમ્યક દર્શન એટલે 6 દ્રવ્ય 5 અસ્થિકાય એનું યથાર્થ શ્રદ્ધા અને જ્ઞાન કરવું તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રગટે. સમ્યક દર્શન જ્ઞાન એટલે 7 તત્વ 9 પદાર્થનું યથાર્થ શ્રદ્ધા અને જ્ઞાન થાય તો સમ્યક દર્શન જ્ઞાન પ્રગટે અને એની સાથેનું આચરણ એ સમ્યક ચારિત્ર છે. સાચા દેવશાસ્ત્ર ગુરુનું યથાર્થ શ્રદ્ધા અને જ્ઞાન થાય તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એની સાથે આચરણ એ સમ્યક ચારિત્ર. જીવ અને શરીર વચ્ચે સ્વરૂપ અસ્તિત્વ ભિન્ન છે એવું યથાર્થ શ્રદ્ધા અને જ્ઞાન થાય તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને એની સાથે આચરણ એ સમ્યક ચારિત્ર. આત્માનો શુદ્ધ સ્વભાવ અને આત્માની દશામાં ઉત્પન્ન થતો વિભાવ એની વચ્ચે જો ભેદરૂપ શ્રદ્ધા અને જ્ઞાન થાય તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એની સાથેનું આચરણ તો સમ્યક ચારિત્ર. તારા પોતાનો પરિપૂર્ણ જ્ઞાયક સ્વભાવ
કે જે જ્ઞાયક સ્વભાવ શક્તિરૂપ સામર્થ્યથી પરિપૂર્ણ છે, શુદ્ધ છે ને ત્રિકાળ છે, નિરપેક્ષ છે, એનું શ્રદ્ધાન અને જ્ઞાન થવું એટલે એના પર દ્રષ્ટિ પડતા અને જ્ઞાન ઉપયોગ શુદ્ધ સ્વભાવની સન્મુખ થતા જીવને દશામાં, નિર્વિકલ્પ દશામાં જ્ઞાયક પ્રતીત થવો અને ભાવશ્રુત જ્ઞાન દ્વારા જ્ઞાયક જણાઈ જવો, એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન કેવું છે. એની સાથેનું આચરણ, એને સમ્યક ચારિત્ર કેવું છે. આવું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થતાં એટલે કે રત્નત્રય પ્રગટ થતાં મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર નાશ થાય છે, એટલે કે એની ઉત્પત્તિ થઈ શકતી નથી. એવું એક વખત રત્નત્રયની પ્રાપ્તિ થયા પછી જીવ આવા ક્ષુદ્ર ભવોમાં જન્મતો નથી. તિર્યંચ કે નારકીમાં જન્મતો નથી. દેવમાં પણ વૈમાનિક દેવ સિવાય ક્યાંય જન્મતો નથી. અને મનુષ્યમાં પણ સ્ત્રી કે નપુંસક રૂપે જન્મતો નથી. તો કે છે નિશ્ચય રત્નત્રય પ્રાપ્ત કર્યા વિના જીવ મિથ્યાત્વ કર્મના ઉદયમાં સંસારમાં પરિભ્રમણ કરે છે. તેથી રત્નત્રયના આચરણનો ઉપદેશ જિનેશ્વર ભગવાને દીધો છે. હવે ગાથા 31. હવે શિષ્ય પૂછે છે કે રત્નત્રયનું સ્વરૂપ શું છે? તેનું સમાધાન કરતા કહે છે કે રત્નત્રય આ પ્રમાણે છે. રત્નત્રય એટલે ત્રણ રત્ન. ત્રણ રત્ન એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. હવે ગાથા 31 એના શબ્દો છે. નિજ આત્મમાં રત જીવ જે તે પ્રગટ સમ્યક દ્રષ્ટિ છે, તદબોધ છે સુજ્ઞાન ત્યાં ચરવું ચરણ છે માર્ગએ. માર્ગ એટલે મોક્ષ માર્ગ. રત્નત્રય છે તે જ મોક્ષ માર્ગ છે. અર્થ, જે આત્મામાં રત થઈને આત્મામાં કહેતા આત્માના જ્ઞાયક સ્વભાવમાં
રત થઈને એટલે આત્મમય થઈને એટલે આત્માના સ્વભાવને અનુસરીને પરિણમવું. એવા ભાવરૂપે પરિણમો તો યથાર્થ રૂપનો કહેતા આત્માના સ્વરૂપનો કહેતા આત્મ સ્વરૂપનો અનુભવ કરી તદ્રૂપ થઈ એટલે સ્વભાવ રૂપે થઈ શ્રદ્ધાન કરે એટલે આત્મ સ્વભાવને પ્રતીત કરે. આત્મ સ્વભાવને પ્રતીત કરી સમ્યક દર્શન પ્રગટ કરે છે અને આત્માના સ્વરૂપનું જાણપણું કરે છે તે સમ્યક જ્ઞાન છે. આત્મામાં આચરણ કરી રાગ દ્વેષને ત્યાગે છે તે સમ્યક ચારિત્ર છે. આ પ્રમાણે નિશ્ચય રત્નત્રય મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શન કોને કહ્યું? તો કે આત્મ સ્વભાવની પ્રતીતિ કરવી. સમ્યક જ્ઞાન કોને કહ્યું? તો કે જ્ઞાન દ્વારા આત્માના સ્વરૂપને નિર્વિકલ્પ દશામાં જાણવો. સમ્યક ચારિત્ર કોને કહ્યું? પરિણામમાંથી રાગ દ્વેષનો ત્યાગ કરવો. તો આત્મ સ્વભાવને પ્રતીત કરવો, આત્મ સ્વભાવને જાણવો અને રાગ દ્વેષનો ત્યાગ કરવો એ રત્નત્રય એટલે મોક્ષ માર્ગ છે. એનું ફળ મોક્ષ છે. એનું ફળ મોક્ષ માર્ગનું ફળ 4 ગતિનો નાશ છે. મોક્ષ માર્ગનું ફળ સંસારનો નાશ છે. ભાવાર્થ: આત્માનું શ્રદ્ધાન, આત્માનું જ્ઞાન અને આત્મામાં રમણતા એટલે આચરણ તે નિશ્ચય રત્નત્રય છે. એટલે કે નિર્વિકલ્પ રત્નત્રય છે. એટલે કે યથાર્થ અનુભવમય રત્નત્રય છે. બાહ્યમાં તેનો વ્યવહાર જીવ અજીવાદી તત્વોનું શ્રદ્ધાન, જીવ અજીવ એટલે એમાં 7 તત્વ સમાઈ ગયા, 9 પદાર્થ સમાઈ ગયા, 6 દ્રવ્ય સમાઈ ગયા, 5 અસ્થિકાય સમાઈ ગયા. એનું શ્રદ્ધાન, એમનું જ્ઞાન એટલે જીવ જીવાદી તત્વોનું જ્ઞાન
પરદ્રવ્ય પ્રભાવનો ત્યાગ કરવો, આ પ્રમાણે નિશ્ચય વ્યવહાર રૂપ રત્નત્રય મોક્ષ માર્ગ છે. ત્યાં નિશ્ચય તો મુખ્ય છે. નિશ્ચય એટલે નિર્વિકલ્પ દશા. નિર્વિકલ્પ દશા મુખ્ય છે. નિશ્ચય એટલે આત્મ અનુભવ એ મુખ્ય છે. તેના વિના એટલે આત્મ અનુભવ વિના વ્યવહાર સંસાર સ્વરૂપ જ છે. આત્માનો અનુભવ ન કરે અને કોઈ પણ પ્રકારનો બાહ્ય વ્યવહાર કરે, પણ વ્યવહાર તો શુભ ભાવ છે, સંસાર છે. વ્યવહાર શું છે? સૂતા વગરનો, શુદ્ધતા વગર શુભ ભાવ, એ તો સંસારનું સ્વરૂપ છે. વ્યવહાર છે વ્યવહાર હોય પછી નિશ્ચય પ્રગટતો હશે કે નિશ્ચય વ્યવહાર સાથે પ્રગટતા હશે? તો કે નિશ્ચય વ્યવહાર સાથે પ્રગટે છે. તો કે છે તે નિશ્ચયના સાધન સ્વરૂપ છે, તેના વિના નિશ્ચયની પ્રાપ્તિ થતી નથી. નિશ્ચયની પ્રાપ્તિ થઈ ગયા પછી વ્યવહાર કંઈ પણ નથી. એટલે શુભભાવમાં હું પણ નથી. આ થઈ ગાથા 31. 32 ગાથાથી નેક્સ્ટ સ્વાધ્યાયમાં ચાલશે. સમય થયો છે. અનંત જ્ઞાન અનંત દર્શનના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. રત્નત્રયના ધારક શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના ધારક પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવ પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો